નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરની અંદર ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મનો અભ્યાસ કરવાના છે. સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણને ત્રણ ખૂણા હોય, એ ત્રણેય ખૂણાના સરવાળાના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. એ ગુણધર્મ આપણને પ્રમેય સ્વરૂપે આપેલો છે, માટે આપણે હવે પ્રમેય 6.7 લેવાનો છે. પ્રમેય 6.7 શું કહે છે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હવે જો આ આપણે પ્રમેય સાબિત કરવાનો છે, માટે હવે આપણે એના ત્રણ અંગો લખવાના છે ને. પ્રમેયના કયા ત્રણ અંગો? પક્ષ, સાધ્ય અને સાબિત. પક્ષ કોને કહેવાય? તો જે આપેલું છે તેને પક્ષ કહેશું, અને જે મેળવવાનું છે તેને સાધ્ય કહેશું, અને મેળવવા માટે જે પૂર્વધારણા ગુણધર્મ જેનો ઉપયોગ કરીને આપણે સાધ્ય સુધી પહોંચશું તેને સાબિતી કહેવામાં આવે છે. તો ચાલો હવે આના માટે આપણે આકૃતિની જરૂર પડશે, બરોબર? તો આપણે આકૃતિ દોરી નાખીએ અહીંયા. તો આપણે અહીંયા ત્રિકોણ ABC દોર્યો છે. આ છે ત્રિકોણ ABC. તો જો અહીંયા લખ્યું છે ત્રિકોણ, માટે આ આપેલો છે ત્રિકોણ, તો એને પક્ષ કહેશું. એના ત્રણેય ખૂણાનો સરવાળો 180 સાબિત કરવાનો છે, બરોબર? તો એના ત્રણેય ખૂણાનો સરવાળો 180, તો આ સાધ્ય થઈ ગયું. તો ચાલો પક્ષમાં આપણે લખશું ત્રિકોણ. તો કયો ત્રિકોણ? આપણે ત્રિકોણનું નામ પાડેલું છે, ત્રિકોણ ABC આપેલો છે. હવે સાધ્ય શું મેળવવાનું છે? તો કે એના ત્રણેય ખૂણાનો સરવાળો 180 મળતા. આના કયા ત્રણેય ખૂણા? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ચાલો હવે સાબિતી લેશું. આ સાધ્ય સુધી પહોંચવા માટે આપણે જુદા જુદા ગુણધર્મો છે, પૂર્વધારણા છે, એનો ઉપયોગ કરીને અહીંયા સુધી પહોંચશું. હવે જો આ ખૂણો A છે ને આપણે 1 નંબર દઈ દઈએ, ખૂણો 1 નંબરનો, અને ખૂણો 2 અને ખૂણો. હવે આપણે શું કરશું? તો કે જો નીચેની જે આપણને આ બાજુ આપી છે ને BC બાજુ, એને સમાંતર એક રેખા દોરશું, બરોબર ને? જે શિરોબિંદુ A માંથી પસાર થતી હોય. તો જો આ BC ને સમાંતર અને શિરોબિંદુ A માંથી પસાર થતી એક રેખા દોરી. હવે શું કરશું? તો આ રેખાનું નામ રાખી દે. અહીંયા આપણે આ P, A અને આ Q, એક રેખા પેલી PAQ. આપણે ત્રણ બિંદુનો ઉપયોગ કરીને આનું નામ આપી શકીએ.
PAQ કારણ કે શિરોબિંદુ એમાંથી પસાર થાય છે ને એટલે આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છે. તો ચાલો હવે આકૃતિ દોરી તે આપણે લખી નાખીએ. બાજુ BC ને સમાંતર અને શિરોબિંદુ A માંથી પસાર થતી એક રેખા PAQ છે. બરાબર, આપણે જે આકૃતિ દોરી એ જે પાલન કરે છે કેનું આ રેખા દોરી તે કેનું પાલન કરે છે તો કે આ BC ને સમાંતર છે એનું પાલન કરવું જોઈએ ને આ રેખા છે શિરોબિંદુ A માંથી પસાર થવી જોઈએ જે આપણે આકૃતિમાં દર્શાવેલી છે. ચાલો હવે જો અહીંયા જે ખૂણા બન્યા એ 3 નંબરના ખૂણા આપી દીધા. હવે આને આપણે 4 નંબરનો ખૂણો કહેશું અને આપણે 5 નંબરનો ખૂણો કહેશું. હવે જો આપણે જે આ રેખા દોરી PAQ રેખા આ સીધી રેખા છે ને જો આ સીધી રેખા હોય તો એની આગળ આ બનતા આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 3 હોય 10 હોય ગમે એટલા ખૂણા હોય. સીધી રેખા હોય તો અહીંયા બનતા તમામ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય જે અગાઉ આપણે શીખી પણ ગયા છે. તો ચાલો PAQ એક રેખા છે એટલે કે આ રેખા કે સીધી જ રેખા હોય. સમજાઈ ગયું? રેખા હોય હંમેશા કેવી હોય સીધી જ હોય. તો આ ત્રણેય ખૂણા કયા ત્રણેય ખૂણા ખૂણો 4 ખૂણો 1 અને ખૂણો 5 આ ત્રણેયનો સરવાળો 180 અંશ થાય. ખૂણો 1 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180. હવે જો આપણને આ બે રેખા સમાંતર છે PAQ અને BC રેખા તો આ AB શું થાય એમની છેદિકા બની ગઈ ને આ AC પણ શું થાય આ બે સમાંતર રેખાની છેદિકા. તો ચાલો હવે આપણે એનો ઉપયોગ કરીને આગળ વધીએ. આપણે 3 બિંદુનો ઉપયોગની જગ્યાએ આપણે 2 બિંદુનો ઉપયોગ કરી PQ સમાંતર BC. આપણે અહીંયા સમાંતર માટેનો સિમ્બોલ શું કરી છે બે ઊભા લીટા. આ PQ અને આ BC સમાંતર છે. હવે આપણે AB એની છેદિકા બનાવીએ અને AB છેદિકા. જો આ AB છેદિકા હોય તો જો આને આપણે સમજવા માટે આ બાજુનો ભાગ આપણે ભૂસી નાખી તો જો આ 4 નંબરનો અને 2 નંબરના ખૂણા વચ્ચે એક સંબંધ ધરાવે છે. કયો સંબંધ ધરાવે છે તો કે જો આ Z ખૂણો બને છે ને આ Z એટલે કયો ખૂણો કહેવાય યુગ્મ કોણ અંતઃયુગ્મ કોણ. એટલે આ બે ખૂણાના માપ સરખા થાય. લખી શકાય ખૂણો 4 બરાબર ખૂણો 2. બાકી જો આ ખૂણા 4 ની જગ્યાએ આ 3 બિંદુનો ઉપયોગ કરીને તમને નામ તો આવી જાય ને. ખૂણો 4 એટલે કયા P A P. 2 નંબરનો એટલે A B C. બરાબર. હવે આ જ બે સમાંતર રેખા નાખવાની PQ સમાંતર BC અને હવે આપણે છેદિકા આ રાખી AC. સમજવા માટે આ બાજુના ભાગને આપણે ભૂસી નાખી અને હવે AC છેદિકા
આ બે સમાંતર રેખાના એની છેદિકા, તો આ પણ ઊંધો ઝેડ બને છે ને આ. તો આ બે કોની જોડ થાય? યુગ્મ કોણની. મતલબ યુગ્મ કોણની જોડ હોય તો એ બે ખૂણાના માપ સરખા થાય. તો આપણે લખી શકાય ખૂણો 3 ખૂણો 5. આપણે ખૂણા 3 નું નામ આપી શકીએ A C B. ખૂણા 5 ના નામ આપી શકીએ Q A C. ચાલો હવે આપણે જે પહેલા આ દર્શાવ્યું હતું ને ખૂણો 1 4 અને 5, આ ત્રણેયનો ખૂણા 180 થાય. આપણે ફરીવાર લખીએ ખૂણો 1 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ થાય. હવે જો ખૂણો 4 અને ખૂણો 2 આ બે સરખા છે તો ખૂણા 4 ની જગ્યાએ કયો ખૂણો લખી શકાય? ખૂણો 2 લખી શકાય. ખૂણો 1 કેમ ના? તો ખૂણા 4 ની જગ્યાએ આપણે ખૂણો બીજો લખશું. એ જ રીતે ખૂણો 3 અને ખૂણો 5 આ બે સરખા છે તો ખૂણા 5 ની જગ્યાએ કયો ખૂણો લખશું? ખૂણો 3 બરાબર 180. તો આપણે જે મેળવવાનું હતું તે આપણને મળી ગયું. હવે ખૂણો 1 એટલે કયા શિરોબિંદુ આગળ છે? A શિરોબિંદુ આગળ ખૂણો A વત્તા 2 નંબરનો ખૂણો કેની આગળ છે? ખૂણા B આગળ. 3 નંબરનો ખૂણો શિરોબિંદુ C આગળ. એટલે આપણને જે માહિતી હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય તે આપણને મળી ગયું. તો આ જે પ્રમેય છે તે બધા વિદ્યાર્થી મિત્રોને સારી રીતે આવડી ગયો હશે. ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. તો જો આના પછીનો એક પ્રમેય છે એ આપણે સાબિત કરવાનો નથી, પણ એ પ્રમેયની અંદર આવતા બે શબ્દોથી આપણે પરિચિત થવું પડશે. તે છે બહિષ્કોણ અને અંતઃસમૂહ કોણ. બહિષ્કોણ કોને કહેવાય ને અંતઃસમૂહ કોણ કોને કહેવાય? તો ચાલો હવે એ બે શબ્દથી આપણે પહેલા પરિચિત થઈ જાય પછી આપણે પ્રમેય તરફ આગળ વધશું. હવે જો ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય? આ આપણે શીખવાનું છે. તો જો આ સમજવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરવો જ પડશે. તો ચાલો આપણે ત્રિકોણ દોરીએ. આ ત્રિકોણનું નામ આપણે ત્રિકોણ ABC રાખી દઈએ. હવે જો ત્રિકોણના કોઈ ખૂણા સાથે આ બહિષ્કોણની હું વ્યાખ્યા બોલું છું, લખતો પણ જાવ. ત્રિકોણના કોઈ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને ચાલો આ વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરજો. ત્રિકોણના ત્રણ ખૂણા હોય તો આપણને ખબર છે એનો કોઈ પણ ખૂણો લેવાનો. ત્રિકોણનો કોઈ પણ ખૂણા સાથે એક એવો ખૂણો લેવાનો બહાર જે એની સાથે રેખિક જોડ બનાવે. હવે રેખિક જોડ કોને કહેવાય? તો કે બે ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. તો જો આ જે નીચેની BC રેખા છે, BC બાજુ છે આ ત્રિકોણ, એને હું લંબાવું. અહીંયા બહાર આપણે એક બિંદુ અહીં D લઈએ. હવે સમજવાનો પ્રયત્ન કરજો. આ C ખૂણો એટલે આપણે 3 નંબરનો ખૂણો કહીએ. તો આ ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો થઈ ગયો. આને
આની સાથે એક રેખિક જોડ બનાવે છે. તો જો આ બે ખૂણાનો તમે સરવાળો કરો, આને હું 4 નંબરનો કરું, આ 3 અને 4 ખૂણાનો સરવાળો કરો તો 180 અંશ થઈ જાય. તો આ ત્રિકોણના ખૂણા સાથે આ ખૂણો શું સંબંધ ધરાવે છે? રેખિક જોડના ખૂણાનો સંબંધ ધરાવે છે ને, બરોબર? તો આ રેખિક જોડના ખૂણાનો જે સંબંધ ધરાવે છે તો આ ખૂણાને શું કહેવાય? બહિષ્કોણ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? આ 4 નંબરના ખૂણાને શું કહેવાય? ત્રિકોણનો બહિષ્કોણ કહેવામાં આવે છે. જો શબ્દમાં છે બહિષ્કોણ એટલે ત્રિકોણના ખૂણા સાથે બહારનો ખૂણો. બરોબર, સાદી ભાષામાં આપણે કેવું હોય? હા, તો બહારનો ખૂણો. તો આ 4 નંબરના ખૂણાને બહિષ્કોણ કહેવાય. હવે આપણને પ્રશ્ન એ થાય, કોઈ પણ ત્રિકોણ હોય તો એક શિરોબિંદુ આગળ કેટલા બહિષ્કોણ બને અને ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ હોય? તો જો હવે આપણે આ AC બાજુ છે એને આપણે આમ લંબાવી દઈએ, બરોબર? તો જો આ 3 નંબરનો ખૂણો છે એ આની સાથે જો રેખિક જોડનો ખૂણો બનાવે છે ને, આ બેનો સરવાળો 180 અંશ થાય. તો આ બહિષ્કોણ કહેવાય. તો આપણે આને 5 નંબરનો બહિષ્કોણ કહીએ સમજવા માટે. તો આ બહિષ્કોણ બન્યો. તો આપણને પ્રશ્ન હવે સમજાઈ ગયેલું હશે કે ત્રિકોણના એક શિરોબિંદુ આગળ કેટલા બહિષ્કોણ બને? 2 બહિષ્કોણ બને. એક આ બહિષ્કોણ કહેવાય 4 નંબરનો અને આ 5 નંબરનો બહિષ્કોણ બને. તો જો તમે હવે આ બિંદુ આગળ બહિષ્કોણ બનાવી શકો, શિરોબિંદુ આગળ આની આગળ કેટલા બને? 2 બને. આની આગળ 2 બને. એટલે ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ બને. તેથી ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ થાય? 2 2 4 ને 2 6 બહિષ્કોણ થાય. હવે તમને બહિષ્કોણ બનાવતા આવડી ગયું? સિમ્પલ જ છે. ત્રિકોણના ખૂણા સાથે છે રેખિક જોડનો ખૂણો બનાવે ને તેને બહિષ્કોણ કહેવાય. બરાબર, બહારનો ખૂણો. આ બે રેખિક જોડના ખૂણા બનાવે છે એટલે આ બહિષ્કોણ થાય. તો આપણે લખી શકાય ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ બને. તેથી ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ થાય? 6. ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ. તો વિદ્યાર્થી મિત્રો બહિષ્કોણ વિશે સમજી ગયા છો બધા સારી રીતે. હવે આપણે અંતઃસમકોણ કોને કહેવાય? તો જો બહિષ્કોણ અને અંતઃસમકોણ, બહિષ્કોણ સમજાઈ ગયું એટલે હવે તમને એના ઉપરથી અંતઃસમકોણ સારી રીતે આવડી જશે. કારણ કે એમાં અંતઃસમકોણ સમજવા માટે આપણે બહિષ્કોણનો ઉપયોગ કરવો જ પડશે. તો જ તમને અંતઃસમકોણ આવડે. ચાલો અંતઃસમકોણ કોને કહેવાય? હવે જો આપણે આ શબ્દનો સમજવા માટે આકૃતિ દોરી સમજવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ તો આપણને ઝડપથી સમજાઈ જશે. આપણે એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC. હવે જો આપણે આ નીચેની BC બાજુ છે ને લંબાઈ છે અને આપણે D નાખી દઈએ. અને બહિષ્કોણ બન્યો. બરોબર, તો આ બહિષ્કોણ કયા શિરોબિંદુ આગળ બન્યો? C શિરોબિંદુ આગળ બન્યો ને. તો આ C
સી શિરોબિંદુ નહીં ગણવાનો, બાકીના આ બેયને છે ને મતલબ કે જે બિંદુ આગળ બહિષ્કોણ બને ને તેના સિવાયના બાકીના બે શિરોબિંદુને અંતઃસમૂહ કોણ કહેવામાં આવે છે. ફરીવાર જે શિરોબિંદુ આગળ આપણે બહિષ્કોણ બનાવી તે શિરોબિંદુ સિવાયના બાકીના બે શિરોબિંદુને અંતઃસમૂહ કોણ કહેવામાં આવે છે. આ આકૃતિમાં આપણે સી બિંદુ આગળ બહિષ્કોણ બનાવ્યો છે, માટે ખૂણો A અને ખૂણો B આને અંતઃસમૂહ કોણ કહેવાય, A અને B. માની લો કે હવે હું અહીંયા પૂછી નાખું, હું B બિંદુ આગળ શિરોબિંદુ B આગળ બહિષ્કોણ બનાવું. તો જો આ બહિષ્કોણ બની ગયો અહીંયા, તો અહીંયા ખૂણા B આગળ બહિષ્કોણ બને છે, તો હવે અંતઃસમૂહ કોણ કોણ બને? આ B બિંદુ સિવાયના બાકીના ખૂણો A અને ખૂણો C ને અંતઃસમૂહ કોણ કહેવામાં આવે છે. સમજાઈ ગયું બધાને? અંતઃસમૂહ કોણ કેને કહેવાય? ફરી એકવાર, જે શિરોબિંદુ આગળ બહિષ્કોણ બનતો હોય ને તે શિરોબિંદુ સિવાયના મતલબ કે તે ખૂણા સિવાયના બાકીના બે ખૂણાને અંતઃસમૂહ કોણ કહેવામાં આવે છે. માટે ખૂણો A આ ઉપરની આકૃતિ મુજબ અને ખૂણો C અંતઃસમૂહ કોણ છે. તો અંતઃસમૂહ કોણ બધાને સારી રીતે આવડી ગયું હશે, બરોબર છે? ચાલો હવે આપણે પ્રમેય 6.8 લઈએ, જે આપણે સાબિત કરવાનો નથી, ફક્ત સમજવાનો છે. પ્રમેય 6.8 ઈ શું કહે છે? જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો, બરોબર, આનો વિધાન નથી લખતો, ખાલી તમને આકૃતિ દોરી સમજાવતો જાવ. આ ત્રિકોણ, આપણે આ ત્રિકોણનું નામ ABC રાખીએ. ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે, ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ છે. આ AB બાજુ, આ BC બાજુ, આ AC બાજુ. હવે કોઈ પણ એક બાજુને લંબાવો, માની લ્યો કે હું આ નીચેની BC બાજુ છે તેને આમ લંબાવી લંબાવતા અહીંયા આપણે બિંદુનું નામ રાખી દઈએ, D બિંદુ રાખી. તો આ પ્રકારે બંને બહિષ્કોણ, બંને અંતઃસમૂહ કોણના સરવાળાને સમાન થાય. હવે જો કોઈ ત્રિકોણની કોઈ પણ એક બાજુને તમે લંબાવો ને તે ઓટોમેટિક બહિષ્કોણ બની જાય, બરોબર? આપણને ખબર છે, જો અહીંયા આ બાજુને લંબાવ્યો એટલે અહીં બહિષ્કોણ બની ગયો. આ બહિષ્કોણ. હવે અંતઃસમૂહ કોણ કોને કહેવાય? ખૂણો A અને ખૂણો B. ખૂણો A અને ખૂણો B અંતઃસમૂહ કોણ. આ વિધાન આપણને શું કહે છે? તો કે ત્રિકોણની કોઈ એક બાજુને લંબાવતા બંને બહિષ્કોણ, આનું માપ કેટલું થાય? તો કે બાકીના બંને અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું થાય. બહિષ્કોણનું માપ કેના જેટલું થાય? તો કે આ બેના સરવાળા જેટલું થાય, અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું. તો જો બહિષ્કોણનું આપણે નામ રાખી તો બહિષ્કોણ શું છે? બહિષ્કોણ કયો છે? ખૂણો ACD. આ બહિષ્કોણ.
બહિષ્કોણનું માપ કેના જેટલું થાય એના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું. હવે અંતઃસમૂહ કોણ કોણ છે? બહિષ્કોણનું માપ કેટલું થાય એના બંને અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું થાય. તો ચાલો સીધી તો આગળ બહિષ્કોણ બન્યો એટલે ખૂણો A અંતઃસમૂહ કોણ કહેવાય અને ખૂણો B. આ બેનો સરવાળો કરો ને એટલે બહિષ્કોણ જેટલો થાય. આ આપણને પ્રમેય 6.8 આપણને કહે છે કે બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલો થાય. આ હતું પ્રમેય 6.8.